મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો। ભાવનગરના ગ્રામ્ય વિસ્તારમાં બપોર પછી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। બોડી, સાંદરડા, ખારી, ગળથર, વાઘોદરા સહિતના ગામોમાં વરસાદ થયો। લાંબા સમયથી રાહ જોતા ખેડૂતો માટે વરસાદ આશીર્વાદ સમાન બન્યો। ભારે વરસાદને કારણે પાણી પણ રસ્તાઓ પર વહેતા થયા છે। મહુવાના મોટા કુટવાડા ગામે ભારે વરસાદને કારણે કોઝવે પણ છલકાયો છે। અનેક વિસ્તારોમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો। મહુવાના ગ્રામ્ય પંથકના દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદ થયો। સંવાદદાતા કિશન બારૈયા ફોન લાઈન પર જોડાયા છે। કિશન, ભાવનગરના મહુવામાં પણ વરસાદે ધોધમાર રીતે એન્ટ્રી શરૂ કરી છે। શું સ્થિતિ જોવા મળી રહી છે હાલ? નેહા, સમગ્ર શહેર સહિત જિલ્લાના ગ્રામ્ય પંથકોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો મહુવા, તળાજા પાલિકાના સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તળગઢડા હોય, ભગુડા હોય, બગદાણા હોય સહિતના ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શહેરની વાત કરીએ તો શહેરમાં પણ અનેક વિસ્તારોની અંદર હાલ વરસાદ જે છે તે પડ્યો હતો। ધોધમાર વરસાદને કારણે વાહન ચાલકોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, તો કોઈ જગ્યાઓ પર વૃક્ષો પણ ધરાશાયી થયા હતા। સમગ્ર શહેરની અંદર હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને જિલ્લામાં પણ વરસાદ પડી રહ્યો છે। બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર। તો જે પ્રકારે મહુવાના ગ્રામ્ય પંથકમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। ભારે વરસાદથી કોઝવે છલકાયો હોય તેવા દ્રશ્યો પણ સર્જાયા છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને બપોર બાદ ધોધમાર વરસાદે શરૂ થયો છે। બપોર પછી મહુવામાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ। રસ્તા પર પાણી વહેતા થયા છે। મહુવાના ગ્રામ્ય પંથકમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે વરસાદથી કોઝવે પણ છલકાયો છે। અનેક જગ્યા પર ધોધમાર વરસાદ શરૂ થયો છે। મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી લીધી છે। બપોર પછી વાદળછાયું વાતાવરણ અને અચાનક વાતાવરણમાં જે પલટો આવ્યો અને ત્યારબાદ હવે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। વાતાવરણ ઠંડુગાર બન્યું છે। ભારે વરસાદ વરસ્યો જેને કારણે કોઝવે પણ છલકાયો હોવાના જે સમાચાર છે તે મળી રહ્યા છે। તો ભારે પવન સાથે આ વરસાદ વરસ્યો હતો જેને કારણે અનેક જગ્યાએ ઝાડ પડવાની પણ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। ટીવી સ્ક્રીન પરના એક દ્રશ્યો કે જ્યાં ભારે પવનને કારણે ઝાડ છે તે પડ્યું છે। અસહ્ય ઉકળાટ બીજી બાજુ જોવા મળ્યો હતો। ત્યારબાદ બપોર પછી વરસાદી વાતાવરણ જોવા મળ્યું અને ધોધમાર વરસાદ છે તે શરૂ થયો છે। મહુવાના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયું છે। ભારે પવન સાથે અહીંયા વરસાદ શરૂ થયો હતો જેને કારણે ઝાડ પડવાની ઘટના પણ બની છે। સાથે લોકોને અસહ્ય ગરમીમાંથી આંશિક રાહત મળી છે।